વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. ભગવાનની એક મૂર્તિ સામે આવીને સુખદેવની સામે ઉભી રહી ગઈ. થોડી વાર તો થયું લાવ આ મૂર્તિને પધરાવી દઉં, પણ વળી પાછું થયું કે ઠાકોરજી છે, ઠાકોરજી શૃંગારના બહુ રસિયા છે, નૈન ભગવાનની સેવામાં કંઈક ભૂલ પડશે તો વળી ઠાકોરજી નારાજ થઈ જશે. એટલે ભગવાનનું નામ મોઢામાં પધરાવ્યું, ભગવાનની મૂર્તિ મુખમાં ન પધરાવી. ભગવાને તો પીળા પિતાંબર પહેર્યા છે, માથામાં મોર મુગટ પહેર્યું છે, હાથમાં વાંસળી છે, ગળામાં વૈજંતી માળાઓ ભગવાનને લટકે છે. અને એવા ઠાકોરજી કાનમાં ભગવાને પીળી કરેણના પુષ્પનું કુંડળ પહેર્યું છે. ભગવાન જેટલા શૃંગાર કરતા ને બધી જ વન્ય સંપદાઓ હતી, વન્ય સંપત્તિઓનો ભગવાન શૃંગાર કરતા. એ ઠાકોરજીનું એટલું રૂપ સ્વરૂપ હતું, એટલું સુંદર સ્વરૂપ હતું. હમારે મન કો લુભા લિયા. બાળકો, આ એક જ શ્લોક આવડે છે? અરે મહારાજ સાંભળો તો ખરા, આ તો અમારા ઠાકોરજીનું સ્વરૂપ હતું. પણ સ્વરૂપ જેટલું સારું છે ને એટલા જ અમારા ઠાકોરજીનો સ્વભાવ સારો છે. ખાલી રૂપ સારું હશે તો દુનિયામાં કોઈ નહીં બોલાવે, તમારો સ્વભાવ સારો હોવો જરૂરી છે વાલા સંસારમાં. માણસ સ્વભાવથી પૂજાય છે, સ્વરૂપથી નહીં. માણસ સુખી સ્વભાવથી થાય છે, પૈસાથી નહીં. ઘણા માણસો પાસે કેટલા પૈસા હોય પણ એને સુખ હોય જ નહીં, કારણ કે સ્વભાવ જ સારો ન હોય. પૈસાથી સુખ નહીં મળે, સ્વભાવથી સુખ મળશે. એક શેઠ હતા અને એણે એના મુનિમને પ્રશ્ન કર્યો કે મુનિમ, આપણી સંપદા કેટલી? તો મુનિમે ગણતરી કરીને કીધું કે શેઠ તમારી હાથ પેઢી ખાય એટલી સંપદા છે. તે શેઠ જોર જોરથી રોવા માંડ્યા. મુનિમ કહે છે પણ શેઠ તમારી હાથ પેઢી સંપદા ખાય એટલી સંપદા છે તો તમે રોવો છો શું કામે? તો મુનિમ કહે છે કે તો શેઠ કહે મુનિમને કે મુનિમ મારી હાથ પેઢી ખાય એટલી સંપદા, હા એટલી સંપદા છે તો મારી 8મી પેઢી ભૂખી મરશે. હવે આવો સ્વભાવ એને કોણ સુખી કરીએ કે મને કયો? માણસને આ દુનિયામાં પોતાનો સ્વભાવ સુખ આપે છે, એની સંપદા સુખ નહીં આપે. તમને આ દુનિયામાં 5 માણસો બોલાવશે તો તમે સારા કપડાં પહેરો છો અને તમારું રૂપ સારું દેખાય છે એટલે નહીં બોલાવે. તમારો સ્વભાવ સારો છે એટલા માટે 5 માણસો તમને ગામમાં બોલાવતા હશે. સ્વભાવ સારો રાખો. પરમાત્માનું સ્વરૂપ પણ સારું હતું અને પરમાત્માનો સ્વભાવ સારો હતો. ભગવાનનો સ્વભાવ કેટલો સારો હતો. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયા પાયયદપ્યસાધ્વી લેભે ગતિમ ધ્યાતૃચિતામ તતોન્યમ કંબાદયાલું શરણમ વ્રજેમ. કંબા દયાળુ શરણમ વ્રજેમ. કેવા દયાળુના શરણે જવું જોઈએ? તો કહે છે કે જે માતા યશોદાએ દૂધ પીવડાવ્યું એ માને પણ મોક્ષ આપ્યો અને ધાત્રી બનીને આવેલી પેલી પૂતના ઝેર પાવા આવી તો ઝેર પાનારી પૂતનાને પણ મોક્ષ આપ્યો. આવો જેનો સ્વભાવ હોય ને એવાના શરણે જવું જોઈએ વાલા. જેનો સ્વભાવ સારો છે. કોઈ આપણી સ્તુતિ કરે એની માથે રાજી રહેવું અને કોઈ આપણને ગાળો આપે ને એની માથે રાજી રહેવું, એવો સ્વભાવ રાખવો જીવનમાં વાલા. ક્યાં ચોટી જવાનું છે કઈ આપણને? સમાજમાં આપણી સ્તુતિ કરે ને કોઈ ત્યારે છકી ન જવું અને સમાજમાં આપણે કોઈ અવહેલના કરે, આપણને કોઈ ગાળો દે તો ક્યારેય દુઃખી ન થવું. આવી સમધારણ સ્થિતિમાં જીવન જીવવું. બસ ધૈર્ય રાખવું જીવનમાં, સ્વભાવ સારો રાખવો. એકનાથજી મહારાજ નદીમાં સ્નાન કરી અને આવતા હતા.
અને એક માણસ, વિકૃત માણસ હતો એ. મહારાજ બરાબર આમ ચાલે આવે છે, એની માથે થૂકે છે. એટલે એકનાથજી મહારાજ વળી પાછા નદીમાં ગયા, સ્નાન કર્યું. વળી ચાલતા થયા એટલે વળી પેલો માણસ એની માથે થૂકે છે, વળી પાછું સ્નાન કર્યું, વળી પાછા આવ્યા, કઈ બોલતા નથી. આવું 108 વખત થયું. 108 વખત એને નદીમાં સ્નાન કરાવ્યું. અને 108 વખત સ્નાન કરીને જ્યારે એકનાથજી આવ્યા ને, તો પેલો માણસ એના પગમાં પડીને રડવા લાગ્યો. એકનાથજી કહે છે, ભાઈ તમારે બીજું કંઈ કહેવું છે? તો કહે છે કે મહારાજ, હું તમારી માથા ઉપર આટલી વખત થૂક્યો, તમે એક શબ્દ ન બોલ્યા, તમે કંઈ કહ્યું નહીં મને. તો કહે છે, ભાઈ હું શું કહું, આ તમારો મારા ઉપર ઉપકાર હતો. હું રોજ એક વખત નદીમાં સ્નાન કરતો તો તમે થૂક્યા, તો 108 વખત સ્નાન કર્યા એક દિવસમાં મેં. આવો જેનો સ્વભાવ હોય ને એને દુનિયા યાદ કરે, એને વ્યાસપીઠ હજારો વર્ષો પછી યાદ કરે છે બધા, જેનો સ્વભાવ સારો છે. લેભે ગતિમ ધ્યાતૃચિતામ તતોન્યમ કંબા દયાલુમ શરણમ રજેમ. એવા દયાળુના શરણે જવું કે જેનો સ્વભાવ સારો છે. બાળકો, આ 2 શ્લોક છે. અરે બાપજી, આ તો માત્ર શોરૂમ છે, ગોડાઉન તો આશ્રમે છે. આવા કેટલા શ્લોક છે? અરે આવા 18,000 શ્લોક છે. 18,000 શ્લોક? હા. આ કોણે ભણાવ્યા તમને? અમારા ગુરુદેવે. કોણ ગુરુદેવ? અમારા ગુરુદેવ વેદવ્યાસ. વેદવ્યાસ નામ પડ્યું અને સુખદેવ તન્મય બની નાચ્યા છે. આ તો મારા બાપની સંપદા, અને બાપની સંપદાનો ઉત્તરાધિકારી હું જ બનું. મન તમારા ગુરુદેવ પાસે લઈ જાઓ. સુખદેવજીને ગુરુદેવ પાસે લાવે છે. વ્યાસ અને સુખદેવનું મિલન થાય, અને એ મિલનમાં સુખદેવે એટલું કહ્યું, પિતાશ્રી, મારે ભાગવત ભણવું છે, મને ભાગવત ભણાવો. મારે ભાગવત ભણવું છે. એક એક શ્લોક, એક એક શબ્દનો રસ, એક એક શબ્દનો મર્મ સુખદેવને ભણાવ્યું છે. અને છેલ્લે 2 વાક્યો કહ્યા, સુખદેવ, આ ગ્રંથનો પ્રચાર અને પ્રસાર કરજો, આ ગ્રંથને વહેંચજો, આ ગ્રંથને જિંદગીમાં ક્યારેય વેચતા નહીં. ભાગવત ગેહે ગેહે જને જને વહેંચવાનો ગ્રંથ છે, આ ભાગવત વેચવાનો ગ્રંથ નથી વાલા. આ ભાગવતને વેચી અને આજીવિકા ન ચલાવાય. આ ગ્રંથનું તો માત્ર સેવા થાય, ગ્રંથનું વાંચન થાય, અને ગ્રંથના સેવામાં વાંચનમાં ઠાકોરજી રાજી થઈ અને યજમાન પરિવાર પાસેથી જે પણ દક્ષિણા અપાવે એમાં રાજી રહેવું અને એમાં પોતાનો નિર્વાહ કરવો, એ સાચી પ્રસન્નતા છે વાલા. આ ગ્રંથને વેચવો નહીં ક્યારે, આને વહેંચવો. ગેહે ગેહે જને જને. ભલે પિતાશ્રી, લખનારાએ લખી નાખ્યું, વાંચનારો તૈયાર થયો, સાંભળનારો ન હોય તો શું થાય? હું અહીંયા 2 વાગે આવી જાઉં, તમે કોઈ આવો નહીં તો મારે વાંચવું શું? પણ તમે બધા બહુ ડાયા છો, આવી જાઉં છું, અને એટલે જ હું તમને સાંજે ટાઈમ ટુ ટાઈમ જવાઈ દઉં છું. જો તમે મોડા આવો ને તો હું સાંજે 7:30 વાગ્યા સુધી કથા કરું. અને મને તો એમ જ થાય છે, કાલ રાતે 12 વાગ્યા સુધી કથા કરવી, કાલ રાતે 12 વાગે જ નંદ મહોત્સવ કરવો છે. शुभम, सुना ना तूने? क्या सुना? नहीं पता चला? समझ में नहीं आया. कल दोपहर में 2 बजे कथा प्रारंभ होगी और रात को 12 बजे नंद महोत्सव होगा. कल हाँ, वाह, धन्यवाद. આવીને આવી શ્રદ્ધા, આવો ને આવો ભગવાનની કથા પ્રત્યેનો ભાવ તમને જીવનના છેલ્લા ક્ષણ સુધી રહે ને, એવી ઠાકોરજીને પ્રાર્થના કરું આજે. જો બધાના મોઢા પર કેટલો આનંદ છે, આમ જ હસતા હસતા ઠાકોરજીના ધામમાં વયા જજો. ભગવાનને એક પ્રાર્થના કરી, પરમાત્મા, હું જાઉં ત્યારે મારા મોઢા ઉપર હાસ્ય હોય ને હું જતો રહું, બસ. મારા મોઢા ઉપર આનંદ હોય અને મારું મૃત્યુ આવી જાય.
હવે મરવાનું નક્કી છે તો પછી રોતા રોતા હું મરવું? જબ આયો જગ में जग हसे तुम रोई ऐसी करनी कर चलो तुम हसो जग रोई। ऐसे करनी कर चलो जग हसे तुम એવી કરણી કરીને જાઓ તમે હસો ને જગ રોવે. અમુક અમુક માટે એને ગાયું છે. એસી કરણી કર ચલો જગ હસે તુમ રોય. અમુક પણ નથી કહેતા હા સારું થયું ભાઈ આ ગયા તો. આપણે તો હારા માટે ગયા હતા, એને એનાથી હારા માટે ગાયું. સાંભળનારા ન હોય તો કથા શું થાય? અને ભાગવતનો સાંભળનારો સુખદેવજી તૈયાર થઈ ગયા વાંચવા. ભાગવતના સાંભળનારા એટલે ભાગવતનો પરમ શ્રોતા જો કોઈ હોય તો એ છે પરીક્ષિત મહારાજ. અને પરીક્ષિત મહારાજ એટલે પાંડવોના વંશજ છે. અને પાંડવોનું નામ આવે એટલે મહાભારતનો એ સમય, મહાભારતનો એ કાળ. અને મહાભારત શબ્દ ખાલી સામે આવે ત્યાં સફેદ વસ્ત્રમાં એ લપટાયેલા, સફેદ વાળ થઈ ગયા, સફેદ દાઢી થઈ ગઈ, સફેદ એની જેની નેણ, સફેદ એના પાપણો થઈ ગઈ, અને 140 વર્ષનો એ બુજુર્ગ દાદા ભીષ્મ દેખાતો ગયા. મહાભારતનું નામ આવે, 5 પાંડવો દેખાય, 5 પાંડવોની પત્ની દ્રૌપદી દેખાય, માતા કુંતા દેખાય, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી દેખાય. ગાંધારીની આંખે બાંધેલા પટ્ટાઓ દેખાય છે. વિદુરજી દેખાય છે, 100 કૌરવો દેખાય. અને એ કુરુક્ષેત્રના મેદાનમાં 18 અક્ષોહિણી સેના, અને એ સેનાની મધ્યમાં અર્જુનનો રથ લઈને ચલાવનારા ભગવાન કૃષ્ણ દેખાતા હોય. ઉત્તિષ્ઠ કૌંતેય, એ કુંતાના દીકરા ઉભો થા, તારે યુદ્ધ કરવાનું છે. એ મહાભારતનો સમય. દાનેશ્વરી કર્ણ દેખાતો હોય. આજ આટલા વર્ષો પછી પણ કર્ણને લોકો ભૂલી નથી શકતા. શું કામ? કુંતાઈ એને છોડી દીધો એટલા માટે? ના, કર્ણએ પોતાની અંતિમ અવસ્થામાં પણ દાન પુણ્ય કર્યું છે, એટલા માટે એક દાનેશ્વરી કર્ણ તરીકે આ જગતમાં હજી પણ જીવે છે. કર્ણ કોઈ સામાન્ય ન હતો. ભગવાન કૃષ્ણએ અર્જુન પાસે રથમાં બેસી અને કર્ણના વખાણ કર્યા છે કે ધન્ય છે કર્ણ, ધન્ય છે તારી જનેતાને. અર્જુને પ્રશ્ન કર્યો કે પ્રભુ, મેં એક બાણ મારી અને મેં એનો રથ તોડી નાખ્યો, અને એને એક બાણથી મારો આ રથ 10 ડગલા પાછો મોકલ્યો, અને તમે તોય કર્ણના વખાણ કરો, મારા નહીં. ત્યારે ભગવાને કીધું કે અર્જુન, તને ખબર નથી. એક તો હું તારા રથમાં બેઠો છું, અને બીજું તારા રથની ઉપર હનુમાનજી બેઠા છે. આટલી મોટી શક્તિઓ તારા રથમાં બેઠી છે, તોય કર્ણએ પોતાના એક બાણથી તારો રથ 10 ડગલા પાછળ નાખી દીધો. જો અમે કે આ હનુમાન તારા ઉપર કોઈ ન બેઠા હોઈએ ને તો તારા રથનું દશા ન બગડી ચડે. તને ખબર નથી, એટલો તાકાત વાળો છે આ કર્ણ. ઈ દાનેશ્વરી કર્ણ. આજ પણ કર્ણને લોકો યાદ કરે છે, કારણ એનું દાન વખણાય છે. બ્રાહ્મણના આવેશમાં ભગવાને આવીને કીધું, જ્યારે મહાભારતના યુદ્ધમાં એ કર્ણ પડ્યો છે ત્યારે હાલવાની સ્થિતિ નથી, અને ત્યારે કોઈક બ્રાહ્મણ આવીને કહે, ભગવાન નતા એ બ્રાહ્મણના રૂપમાં, અને આવીને કીધું કે બ્રાહ્મણને જોયા એટલે પ્રણામ કર્યા, કહો ભૂદેવ શું સેવા કરું? બ્રાહ્મણ કહે છે કે દાનેશ્વરી,
મારી દીકરીના લગ્ન છે ને હું એના માટે 2 ભાર સોનું 2 તોલા સોના માટે આવ્યો છું. તમારી પાસેથી મળશે મને? ભૂદેવ માફ કરજો, આજ મારી પાસે કંઈ જ નથી. શું આપું તમને? હું રણ મેદાનના આ મેદાનની અંદર પડ્યો છું, હું શું તમને આપું? અને બ્રાહ્મણ એટલું બોલ્યા હતા કે તો હવે બીજે કઈ જવાની જરૂર નથી મારે. કેમ? ન મળ્યું તો હવે આ જગતમાં કર્ણ જેવું ક્યાં કોઈ છે કે મને આપી શકે કઈ? બીજો કર્ણ ક્યાં શોધવા જાવું? અને ત્યારે કીધું ભૂદેવ ઉભા રહો, એક કામ કરો, એક પથ્થર લ્યો હાથમાં, અને એ પથ્થર મારા મોઢામાં એક દાંત સોનાનો છે, મારા મોઢા ઉપર પથ્થર મારી અને દાંતને પાડી નાખો અને સોનાનો દાંત તમે લઈ લ્યો. ભગવાન કહે છે એવો હું બ્રાહ્મણ છું હાવ કે તને દુઃખ આપીને હું દાન લઉં? મારે નથી જોતું દાન, તારું જવા દે. બ્રાહ્મણ 2 ડગલા પાછળ વેળા. અર્જુને કીધું ઉભા રહો ભગવાન. એ ભૂદેવ ઉભા રહ્યો. બાજુમાં પથ્થર પડ્યો તો પથ્થર લઈને પોતાના મોઢા ઉપર મારે છે કર્ણ, અને પથ્થર મારી પોતાનો દાંત પડી ગયો. એટલે એ સમયે દાંત કાઢીને આપ્યું કે લ્યો ભૂદેવ, આ સોનું લેતા જાઓ અને તમારી દીકરીનું કન્યાદાન કરી દો. ભૂદેવ કહે છે આવું અપવિત્ર લોહી વાળું ખરડાયેલો સોનાનો દાંત હું ન લઈ જાઉં, મારે નથી જોતું તારું અપવિત્ર સોનું. અને ત્યારે એના એ કર્ણએ ઢસડાતો પોતાના બાણ સુધી આવ્યો, પોતાના ધનુષ્ય સુધી આવ્યો, અને ધનુષ્ય ઉપર એક તીર લગાવી અને મંત્ર ભણી અને એ જ કુરુક્ષેત્રના મેદાનમાં એક ગંગાજીને પ્રગટ કર્યા. અને એ ગંગાજીથી દાંત ધોઈ અને સોનું ધોઈને જ્યારે બ્રાહ્મણને દાનમાં આપ્યા ને, એટલે આજ આ વ્યાસપીઠ કર્ણને યાદ કરે છે. વાલા, આ જગતમાં પૈસો કોઈનો નથી રહ્યો, આ જગતમાં સૌની કીર્તિ રહી છે. આ જગતમાં નામ નથી રહી કોઈનું, સૌની કીર્તિ રહી છે. આ દુનિયામાં નામ રહે, નાણું નથી રહેતું કોઈનું. નામ રહંતા ઠકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, કોઈથી પાડ્યા નહીં પડંત. વાલા, આ કીર્તિ છે, આ કર્ણની કીર્તિ છે, એનું દાન આપેલું. અને એ મહાભારતમાં હું તમને થોડી વાર લઈ જાઉં. કેટલી દિવ્ય કથાઓ છે ભગવાન ભાગવતજીની. એકને એક જગ્યાએ બેસવાનું અને ક્ષણભરમાં તો નહીં ટિકિટ લેવાની, નહીં બોર્ડિંગ કરાવવાનું, નહીં કાંઈ તમારે ચેકિંગ કરાવવાનું, અને સીધું જ મહાભારતના મેદાનમાં ઊભું રહી જાય પ્લેન આપણું. મહાભારતમાંથી ઊભા કરીને વળી પાછા ક્યાંના ક્યાંય લઈ જાય. થોડી વાર નર્મદાના કિનારે લઈ જાય, યમુનાના કિનારે લઈ જાય, થોડી વાર કૈલાસમાં લઈ જાય. કેટલી જગ્યાની યાત્રા કરાવે ને વળી પાછો થાક તો લાગે જ નહીં. જીવનનો થાક ઉતારી દે એવી કથા ભગવાન ભાગવતજીની. આવો થોડી વાર મહાભારતમાં તમને પ્રવેશ કરાવી જાઓ.
बने श्री कृष्ण भरत पार्थ की शब्दी को सिद्ध हुआ जब सत्य सार्थक सर्वदा शब्दी को सिद्ध हुआ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य दानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे भारत की है कहानी सदियों से ही पुरानी है ज्ञान की ये गंगा ऋषियों की अमर बानी ये विश्व भारती है वीरों की आरती है नित्य नई पुरानी भारत की ये कहानी कहानी है नित्य नई पुरानी भारत की ये कहानी वचन दिया सोचा नहीं होगा क्या परिणाम सोच समझ कर कीजिए जीवन में हर काम आश कह रही श्वास से धीरज धरना सीख मांगे मिले मोती नहीं मांगे मिले ना भी सीख हम बीते युगों से नए युग का करे स्वागत करे स्वागत करे स्वागत करे स्वागत अर्थ श्री महाभारत कथा
પરીક્ષિતના જન્મ પહેલાની કથા છે. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધ થાય છે અને એ યુદ્ધની અંદર ભીમસેનની ગદાથી દુર્યોધનની જાંઘ તૂટી જાય છે. એકમાત્ર પ્રહારથી જાંઘ તૂટે. જો કે ગદા યુદ્ધનો નિયમ છે કમરની નીચે તમે ઘા ન કરી શકો, પણ છતાંય ભીમે દુર્યોધનના જાંઘને તોડી નાખી. એકમાત્ર પરમાત્મા કૃષ્ણ કહેવાથી. એટલે કે ભીમે ના પાડી હતી કે પ્રભુ આ તો ગદા યુદ્ધનો ધર્મ તૂટે છે અને દાવ દાદા છે. ભગવાને કહ્યું તું ચૂપચાપ કર્યા કરજે કવિ, કારણ કે દુર્યોધનના બીજા અંગોમાં ક્યાંય પણ ગદા પ્રહાર થાય તો કંઈ તૂટેમ હતું નહીં. કારણ ગાંધારીની એક દ્રષ્ટિ પડી ગઈ હતી. ગાંધારીએ આટલા વર્ષોથી પોતાના પતિની સેવા માટે થઈ, મારા પતિની આંખો નથી તો હું પણ જોવા નહીં માગું કાંઈ, આંખો બંધ કરી દીધી હતી. અને આટલા વર્ષોથી પોતાની આંખોનું જે તેજ બંધ થયેલું હતું, એ તેજ જેના ઉપર પડે એને લોખંડનું કરી નાખે, પાષાણ જેવું કરી દે. એટલે ગાંધારીએ કહ્યું હતું કે બેટા, યુદ્ધમાં જતા પેલા એક વખત મારી પાસે આવજે, અંગ ઉપર વસ્ત્રો પહેરીને ના આવતો, નિર્વસ્ત્ર થઈને આવજે. ભલે માં. અને જ્યારે દુર્યોધન ગાંધારી પાસે જાય છે ત્યારે માર્ગમાં એક માળી મળે છે. રાજકુમાર કઈ બાજુ? માં પાસે જાઉં છું. અરે પણ આમ આમ ઉઘાડા, તમને શરમ ના આવે? માં તો ઠીક છે પણ તમને તો શરમ આવી જોઈએ ને. અરે કાંઈ ન કરો તો કાંઈ નહીં, વસ્ત્ર ન પહેરો તો કાંઈ નહીં, લ્યો આ કેળનું પાન, તમારા જાંઘના ભાગમાં વીટી ગયો. માં પાસે જવાનું છે, નિર્વસ્ત્ર ન જવાય. વાત સાચી લાગી. એટલે કેળના પાન કમરથી નીચેના ભાગમાં વીટી લીધા, જાંઘના ભાગમાં વીટી લીધા, અને પછી માં પાસે જાય છે. માં હું આવી ગયો છું. ગાંધારીએ પોતાની પટ્ટી ખોલી અને નજર કરે, જાંઘના ભાગની અંદર આ કેળના પાનો બાંધેલા જોયા. તને કેટલી વાર મેં કહ્યું હતું કે તું નિર્વસ્ત્ર થઈને આવજે, અને તોય તું આ પાન વીટીને આવ્યો? અરે પણ હું નિર્વસ્ત્ર જ આવતો હતો, પણ જરા મને માર્ગમાં એક માળી મળ્યા અને માળીએ મને કીધું કે માં પાસે થોડું આમ જવાય. અને ત્યારે ગાંધારી સમજી ગયા અને ગાંધારી કીધું કે દુર્યોધન ઈ માળી નહોતો, ઈ વનમાળી હતો. તું ઓળખી ન શક્યો એને. ઈ માળી નહીં, વનમાળી હતો. આ વસ્તુ ભગવાન કરી શકે છે વાલા. અને કણસ તો એ દુર્યોધન જ્યારે ધરતી પર પડ્યો હતો, અસ્વસ્થામાં આવી અને કહે છે કે મિત્ર હવે તું શાંત થઈ જા. દુર્યોધન કહે છે કે ગુરુપુત્ર, જ્યાં સુધી આ ધરતીમાં 5 પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ ન મળે. અને એ જ ક્ષણે અશ્વત્થામાએ પ્રણ લીધું કે આવતીકાલ સવારનો સૂર્ય ઉદય 5 પાંડવો નહીં જોઈ શકે. અને પાંડવોને મારી નાખવાના એક નમ્ર પ્રયાસમાં, એક પ્રયાસ માત્રમાં પાંડવો ન મર્યા, પણ પાંડવોના 5 દીકરાઓ જે હતા દ્રૌપદીના, એ મરી જાય છે. કારણ ભગવાનને ખબર પડી ગઈ હતી કે અશ્વત્થામા રાત્રે આવવાનો છે અને મારવાનો છે. જે જગ્યાએ પાંડવો સુતા હતા ત્યાંથી પાંડવોને લઈને ભગવાન વયા ગયા, ને એ જગ્યાએ દ્રૌપદીના 5 દીકરા સુઈ ગયા. અંધારાની અંદર એક એક ખડગનો પ્રહાર કરી 5 મસ્તકો ધડથી અલગ કરી દીધા. રાત્રિના સમયે દુર્યોધનની પાસે જઈને કહે છે કે 5 પાંડવો નથી રહી આવ્યા. દુર્યોધન કહે છે કે અશ્વત્થામા, મને જરા આમાં ભરોસો નથી આવતો, કારણ પાંડવોના મસ્તક ઉતારવાના છે ને આટલા જલ્દી? જે અર્જુને દાદા ભીષ્મને બાણશૈયા આપી હોય, જેને કર્ણનો વધ કરી નાખ્યો હોય, મોટા મોટા મહારથીઓને હણી નાખ્યા હોય, એનું મસ્તક આટલું જલ્દી લઈ આવો? મસ્તકોને નજીક લાવીને જુએ છે
તો 5 દ્રૌપદીના દીકરાઓના મસ્તક હતા. દુર્યોધનની આંખમાંથી અશ્રુ વહી ગયા. અશ્વત્થામા, શું કર્યું તમે આ? અમારી પાછળ કોઈ પિંડદાન નહીં કરે, હવે અમારો વંશ જ ન રહ્યો કોઈ. અશ્વત્થામાને બહુ પછતાવો થાય છે. નીચે મોકરીને ઉભા રહે છે. કોઈને વચન આપો ને એની પહેલા જરાક વિચારી લેજો. વચન દિયા સોચા નહીં, હોગા ક્યા પરિણામ, સોચ સમજ કર કીજીએ જીવન મેં હર કામ. જિંદગીમાં વિચાર્યા વગરનું કોઈ કાર્ય ન કરશો. પણ આપણી તો એક પ્રણાલિકા છે, પેલા કામ કરી નાખીને પછી નવરા બહીને વિચારી કે હવે કેમ થાય આનું. પેલા વિચારજો કે મારા આ કાર્યથી મને